સકોરી. બોલ રાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એ કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો બેન બા. એ તો આપણે જય શ્રી કૃષ્ણ. એ રામ, મારો ફોન આવ્યો ભાઈ, હું વાત કર લો. વેવાણ આમાં કોઈ તકલીફ થઈ નથી ને બેન બા? એ કોઈ જાતની તકલીફ નથી થઈ વેવાણ. આ અમારા 10 જણા રસ્તો ભૂલી ગયા. અને લઈને વેવાણ ઓછી તારી તકલીફ થઈ હોય તમારો શું ટાટિયો વાઢી લેવો. આ પછી ફોન કરવો, ઉભા રહો. એ તો સાચી વાત છે વેવાણ, પણ રીતિ રિવાજ પ્રમાણે સમય પ્રમાણે અમારે તો પૂછવું પડે. એ પૂછો વેવાણ, આજ હવાર સુધી તમાર માંડવે સહી તમારે જે પૂછવું હોય પૂછો. 5 વાગ્યા સુધી હો, 5 વાગ્યા સુધી. એટલે તું ઘડીક સાનો મનો રે. હા લ્યો બા. વેવાણ તમારી ઓળખાણ આપી, પણ વેવાણ આ બેન બા કોણ? આ બેન બાન ના વેકતા વેવાણ. નથી ઓળખતા. લે ઈ સિગા ઢોલીને વો. આ જીગા ઢોલીને વહુ છે. ત્યો ક્યાં જીગો ઢોલીને ક્યાં આ? લે જીગો ઢોલી નબળો મણા લાગે તમને? અરે હમણાં ઈ લઈ આવ્યો નવું ભોણિયું. ઈ ભલે લઈ આવ્યો હોય ને તું આડા આડા ડબકા મારસ, તને કઈ ખબર છે? મને થોડી ખબર હોય બા. ઘડીક તું ખમી જા પછી તારો પરિચય કરાવ. કાઈ વાંધો નહીં બા. અરે વેવાણ, હા વેવાણ. આ મારી દેરાણી બા છે અને નાના વેવાણ છે. નાના વેવાણ છે. હા પધારો વેવાણ. નાના વેવાણને આપણે જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો બેન બા. હા તમારો હેત લે. તમારી ઓળખાણ આપે, નાના વેવાણની ઓળખાણ આપે. આ ગોરીલા વાંદરા જેવું કોણ છે? હું રાતનો સમસો. તું એના રાજનો સમસો છો. આ બાજુ આવી તો તને કઈ ખબર પડે કે નહીં? ખબર પડે કઈ? તે ખોટેક ભરતા મને આવડે. ઈ કોણ છે તને ખબર છે? મને થોડી ખબર. આપણે જાન લઈને નીકળ્યા, એમની જાન લઈને નીકળ્યા ને તું પાડો તમારા પાસે જાતો તો ખબર છે? મેં કીધું અહીંયા માંડવે વેવાણ છે. હા એ આપણે વેવાણ છે ને પતો હાહુ છે. એ બાપા એ હગા પતું ના આવું. એ હગાજ હોય. એ બાપા એ દેવા પતું ના આવું એ બાપા પતું તાર હાઉ જો. હાહુ બધાને હગાજ હોય કે ગુંદાવાડીમાંથી ભાડે ન લીધા હોય. બા મને ખબર નથી હો બા, નકર હું ન બોલું બા. હા તો આ બાજુ આય, બાને જય શ્રી કૃષ્ણ કર. તમે ભેગા હાલો. કેમ તો એકલો નહીં જઈએ? નહીં નહીં, આદમી માણા પાસે રામ રામ કરવા જવાય. પાડા તમારવા તો એકલો વયો જાશો. તો એમાં ન્યા શું હોય પાડા ધમારવામાં? હરખો ઉભો રે. હરખો તો ઊભો. આ બાજુ ઉભો રે એટલે લાગ આવે મને. હાલ્યો આમ વેવાણ હામું છો? શરમ આવે બા. રિસ્કા પર મન બા. તમારા લાઈટકા લાગે છે. બહુ લાઈટ કાશે વેવાણ. આમ મારે રાજના પ્રધાન છે ને આમ પતુ છે ને એમ દોસ્તાર છે. એવું છે? હા બા હું પ્રધાન છું. પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ પ્રધાનજી. જય શ્રી કૃષ્ણ. જો ને બા જાન લઈને આવ્યા દોડીને. જોડીને ના કહેવાય બેટા, એને જોડીને કહેવાય. જોડીને હા લ્યો બા પગે લાગો. બસ હરખો લાગ, હરખો લાગ. હું થયું પ્રધાનજી? કાઈ નથી. આ ઢીકા આવે છે ને હદતા. આ નાકેથી કેમ હા નહીં કરતો જાય? એ ઢીકો ખાધો ને આગળ એટલે. એ વેવાણ એના બોલા હામું ન જોતા ઈ અમારે સે જેવો જરા કેવો મન બુદ્ધિનો છે. હા કહી ગયો. હવે આ મુગો રે તો ભૂંડા લગાડ્યા. ના ના આમ કરાય ને કામ કઢાવી લીધું. હો બધું મારી પાસે. હશે પ્રધાનજી. હું બોલતો નથી એટલે. આ ઘેરે આગળ તને ખબર પડે. હાથે હાલો. આ અમારો એક વરહ ઉકલી જવા દો, પછી તમે તમારા ઘેરે જઈને બાંધજો. મેં કીધું છું દાદાને મારો ઉતારો નોખો રખાવજો. પ્રધાનજી. મને ખબર હોય આ ડખા ડખી આયા તા. પ્રધાનજી અમે હાથ જોડીને વિનવી. આ તમે કયો એટલે બા તમે જવા દો. તમારું રાખું બા હું લ્યો પગે લાગુ પાછો. અરે વેવાણ, સમયને સોખડિયા વીતી જાય છે, ગાય ગા કુંવરને પોખી લ્યો. આ માર ભાઈને જોખી લ્યો. એ જોખવાનો ન હોય, પોખવાનો હોય. પોખવાનો હોય. હા આ તો પોખી લ્યો. સીતાને તોરણ રામ પધાર્યા, લ્યોને વર રાજા તમે મોખણા રે, લ્યોને પ્રતાપ રાય તમે મોખણા રે.
સીતા તારા મુખડા રે જોની લોક કેરી મેલી ની સંસાર